નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં વાત કરીશું નિવૃત્તિ પામેલ પેન્શનરોના પેન્શનને લઈને. આજરોજ તારીખ 21/4/2026ના રોજ સાંજે 6 કલાકે આવી છે એક મહત્વની અપડેટ. તો શું છે આ મહત્વની અપડેટ, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું? તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય, અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો, તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો જોઈએ આજનો આ વિડીયો. તો તાજેતરમાં ડીએમાં માત્ર 2%નો વધારો થયો છે, જેનાથી ઘણા કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તો 4% સુધી વધવાની અપેક્ષા સાથે વધારો સૌથી નીચો કેમ રહ્યો? તો ખાસ કરીને તાજેતરમાં કેબિનેટ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ફક્ત 2%નો વધારો થયો છે, જેનાથી ઘણા કર્મચારીઓ ચિંતિત છે. તો 4% સુધીનો વધારાની આશા રાખતા હતા, પરંતુ માત્ર 2%નો વધારો કેમ થયો, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જાણવા જેવો છે, તો વિડીયો અંત સુધી નિહાળી લેજો. તો કેન્દ્રીય મંત્રીમંડળે શનિવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં 2%નો વધારો કરવાની મંજૂરી આપી હતી. જોકે અંદાજ મુજબ આ વધારો 2%થી 4%ની વચ્ચે હોઈ શકે છે, જે વર્ષોથી જોવા મળતા ક્રમિક વધારાને ચાલુ રાખે છે. તો તેના બદલે આ વધારો નીચલા સ્તરે આવ્યો છે, એટલે કે ફક્ત 2%. તો આવું કેમ થયું? ઘણા લોકો માની શકે છે કે આ સરકારનો નિર્ણય છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. તો પસંદગી નહીં, પણ એક સૂત્ર છે. તો એક સામાન્ય માન્યતા છે કે સરકાર ડીએમાં વધારો ચોક્કસ મર્યાદામાં કરે છે. તો વાસ્તવમાં વધારો ફુગાવા સાથે જોડાયેલા નિશ્ચિત ફોર્મ્યુલા દ્વારા નક્કી કરવામાં આવતો હોય છે. તો વાત કરીએ બેંક બજારના સીઈઓ અદિલ શેટ્ટી સમજાવે છે કે આ વધારો ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે CPI-IWના 12 મહિનાના સરેરાશ પર આધારિત હોય છે. તો અંડરલાઇંગ ડેટા 2થી 3%ની હિલચાલ તરફ નિર્દેશ કરે છે. તો 7મા પગાર પંચના માળખા હેઠળ અંતિમ ડીએ નંબર નજીકના પૂર્ણાંકથી ગોળાકાર કરવામાં આવતો હોય છે, જેને કારણે વધારો 2% પર સ્થિર રહ્યો છે, તેમ તેમણે કહ્યું હતું. તો તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ પરિણામ ફુગાવાના વલણોને પ્રતિબિંબિત કરે છે, તો સરકારના કોઈ વિવેકાધીન નિર્ણયને નહીં. તો છેલ્લા એક વર્ષમાં ફુગાવો પ્રમાણમાં મધ્યમ રહ્યો હોવાથી પરિણામી ગોઠવણ સામાન્ય રહે છે. તો કર્મચારીઓ અને પેન્શનરો માટે અસર સીધી છે, કારણ કે ડીએ ફક્ત મૂળ પગાર અથવા તો પેન્શન પર લાગુ થાય છે, તેમ તેવું કહ્યું હતું. ત્યારબાદ જોઈએ તો ફુગાવો મોટા પ્રમાણમાં નિયંત્રણમાં રહ્યો છે. તો આ સામાન્ય વધારો મુખ્યત્વે ગયા વર્ષે સ્થિર ફુગાવાને કારણે થયો છે. તો છૂટક ફુગાવો ભારતીય રિઝર્વ બેંકની 2થી 6%ની આરામદાયક શ્રેણીમાં રહ્યો છે. તો માર્ચ 2025માં ફુગાવો લગભગ 3.34% હતો, અને એપ્રિલમાં તે ઘટીને લગભગ 3.16% થયો છે. તો 2025ના મોટાભાગના સમયગાળામાં ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થવાને કારણે ભાવ દબાણ છે તે નરમ રહ્યું હતું. તો 2026ની શરૂઆતમાં ફુગાવો ધીમે ધીમે વધવા લાગ્યો. જાન્યુઆરીમાં 2.75%, ફેબ્રુઆરીમાં 3.21% અને માર્ચમાં 3.40%. તે પછી પણ તે એકંદર મધ્યમ રહ્યો હતો. ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ અને પેન્શનરો માટે તેનો અર્થ શું થાય છે? તો મોંઘવારી ભથ્થું સીધા ફુગાવા સાથે જોડાયેલું હોવાથી ફુગાવાના વલણમાં ઘટાડો થવાથી ઓછો વધારો થાય છે. તો તેની ગણતરી ફક્ત મૂળ પગાર અથવા પેન્શન પર કરવામાં આવે છે. દાખલા તરીકે 50,000 રૂપિયાના મૂળ પગાર પર 2%નો વધારો દર મહિને 1,000 રૂપિયા ઉમેરે છે. તો સામાન્ય હોવા છતાં આ સુધારો આવકના
ફુગાવા સાથે સંરેખિત રાખવામાં મદદ કરે છે. તો ઘરે લઈ જવાના પગારમાં અર્થપૂર્ણ વધારો કરવાને બદલે એવું શેટ્ટી સમજાવે છે. તો સરળ શબ્દોમાં કહીએ તો ડીએ સિસ્ટમ ફુગાવાને અનુરૂપ પગારને સમાયોજિત કરવા માટે બનાવવામાં આવી છે. તો આવકમાં તીવ્ર વધારો કરવા માટે નહીં. તો આ જ કારણ છે કે વધારો ક્યારેક નાનો લાગે છે. તો આગળ જતા જો ફુગાવો વધુ લાગશે તો ડીએ વધારો થોડો વધારે થઈ શકે છે, પરંતુ હાલ પૂરતો 2% વધારો ફક્ત ડેટાને પ્રતિબિંબિત કરે છે, નીતિગત પસંદગીને નહીં મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.